નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2026-27નું જે બજેટ છે તે 9મી વખત સતત રેકોર્ડ સ્વરૂપે જે છે તે રજૂ કરવામાં આવી લોકસભામાં. આ બજેટમાં આપ સૌ આંગણવાડી કર્મચારી બહેનોને જે માનદ વેતનમાં વધારાની આશા હતી 7 વર્ષ બાદ તે ફરીથી નઠારી નીવડી અને સરકારે ₹1 વધારો આ બજેટમાં આપ સૌ બહેનો માટે નથી કર્યો. પરંતુ આંગણવાડી કેન્દ્રોને લઈ અને જે પોષણ યોજના 2.0 ચાલી રહી છે, સક્ષમ આંગણવાડી 2.0 જે યોજનાઓ ચાલી રહી છે તે તમામ માટે જે ભંડોળ થતું એ ભંડોળમાં જે છે તે વધારો કરી અને ક્યાંક ને ક્યાંક આંગણવાડી કેન્દ્રો થકી નાના ભૂલકાઓ, ગર્ભવતી માતાઓ, સ્તનપાન કરાવતી માતાઓ સુધી, મહિલાઓ સુધી લાભ પહોંચાડવાને લઈ અને સરકારે એક કહી શકાય કે વિક્રમી પગલાં ભર્યા છે. પરંતુ 1 ફેબ્રુઆરી 2026થી જેવું બજેટ પૂર્ણ થયું ત્યારબાદ તરત જ હવે નવા કર્મચારીઓ માટે જે છે તે આંગણવાડી કર્મચારીઓ માટે નવા નિયમો અને ફરજ જે છે તે અમલમાં આવી ગઈ છે. 1 ફેબ્રુઆરીથી અમલમાં આવનાર નવા નિયમો અને ફરજો શું છે તેના વિશે આજના વિડીયોમાં આંગણવાડી બહેનો આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ભારત સરકારના મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય હેઠળ ચાલતી આંગણવાડી યોજના દેશના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણનું મજબૂત આધારસ્તંભ છે. દેશભરમાં લાખો આંગણવાડી કાર્યકરો અને મદદનીશો એટલે કે તેડાગરો ગામડાઓ અને શહેરોમાં અંતિમ છેડે બેઠેલા કહી શકાય બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે અવિરત સેવા આપી રહી છે. હાલમાં ભારત સરકારના ICDS વિભાગમાં કહી શકાય કે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ લગભગ 13 લાખ કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને કુલ 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પોતાની ફરજ જે છે તે નિષ્ઠાપૂર્વક આ આંગણવાડી કેન્દ્રોમાં રોજ નિભાવી રહ્યા છે. વર્ષ 2026માં આંગણવાડી વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. 1 ફેબ્રુઆરી 2026થી આંગણવાડી કર્મચારીઓ માટે કેટલાક નવા નિયમો અને ફરજો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે, જેનો હેતુ વ્યવસ્થાને વધુ પારદર્શક, જવાબદાર અને ડિજિટલ બનાવવાનો છે. નવા નિયમો અમલમાં લાવવાનો સરકારનો ઉદ્દેશ્ય તો છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા અને પોષણ અભિયાન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આંગણવાડી કેન્દ્રોમાં થતી પ્રવૃત્તિઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ, લાભાર્થીઓ સુધી સાચો લાભ પહોંચે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. આ જ દિશામાં સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓ માટે ડિજિટલ હાજરી અને પોષણ ટ્રેકિંગને ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો છે. 1 ફેબ્રુઆરી 2026થી લાગુ થનાર મુખ્ય 2 નવી ફરજોની વાત કરીએ તો પહેલું છે ડિજિટલ બાયોમેટ્રિક્સ હાજરી ફરજિયાત. હવે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને આંગણવાડી કેન્દ્ર ખોલતાની સાથે જ સ્માર્ટફોન અથવા તો સરકાર દ્વારા આપવામાં આવેલા ઉપકરણ દ્વારા ડિજિટલ બાયોમેટ્રિક્સ હાજરી નોંધાવી ફરજિયાત રહેશે. આ વ્યવસ્થા દ્વારા હાજરીમાં ગેરરીતિ અટકાવી શકાય છે. સાચા કાર્યકરોને અને તેડાગરોને જ માનદ વેતન મળે તેની ખાતરી થશે અને કેન્દ્રો નિયમિત રીતે ચાલે છે કે નહીં તેની પણ દેખરેખ રહેશે, જેમાં પારદર્શકતા વધારવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બીજી મહત્વનો નિયમ છે તે છે પોષણ ટ્રેકર એપ પર રોજિંદી માહિતી અપડેટ કરવી પડશે. આંગણવાડી કર્મચારીઓએ અને કાર્યકર બહેનોએ હવે રોજ ગરમ ભોજન એટલે કે હોટ કુકડ મિલ, રેશન વિતરણ, જે ટેક હોમ રેશનનું જે ફેસ ઓથેન્ટિકેશન કહી શકાય, ચહેરાની ઓળખ દ્વારા જે આપવામાં આવે છે રેશન વિતરણ, કહી શકાય કુપોષિત બાળકો, ગર્ભવતી માતાઓ, સ્તનપાન કરાવતી માતાઓને તે બાળકો, ગર્ભવતી માતાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને મળતી પોષણ સેવાઓ સંબંધિત તમામ માહિતીને પોષણ ટ્રેકર એપ પર રિયલ ટાઈમ અપડેટ કરવી પડશે. આ એપ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને જીવંત માહિતી મળશે. ખોરાક અને પોષણમાં કોઈ બેદરકારી હોય તો તરત કાર્યવાહી શક્ય બનશે અને યોજનાનો સાચો લાભ લાભાર્થી સુધી પહોંચે છે કે નહીં તે નિશ્ચિત થશે. આંગણવાડી બહેનો પર આની અસર શું થશે? સકારાત્મક પાસાની વાત કરીએ તો કામગીરીનું ડિજિટલ પ્રમાણ વધશે, કામની પારદર્શકતાનાથી વધશે અને ભવિષ્યમાં વેતન વધારા અને કાયમીકરણ માટે મજબૂત ડેટા ઉપલબ્ધ રહેશે અને સરકારની યોજનાઓને વધુ અસરકારક જે છે તે છેવાડાના લોકો સુધી પહોંચી શકશે. પડકારોની વાત કરીએ તો ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી આંગણવાડી કાર્યકરો પાસે સારી ક્વોલિટીના સ્માર્ટફોનની અછત છે, તેમજ ઘણા છેવાડાઓના જે વિસ્તારો છે ત્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ અને ટેકનિકલ તાલીમની જે છે તે ખામી. આ કારણોસર શરૂઆતમાં આંગણવાડી બહેનોને મુશ્કેલી પડી શકે છે. તેથી યુનિયનો અને કાર્યકરો સરકાર પાસેથી તાલીમ, ઉપકરણો અને ટેકનિકલ સહાયની માંગ કરી રહ્યા છે. સ્વસત્તાવાર સરકારી આદેશ છે તો આ અંગે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પ્રકારની માહિતી વિવિધ પ્રકારના જે છે કે સોશિયલ મીડિયામાં ચાલી રહી છે
આ બહેનોને સલાહ આપવામાં આવી છે કે બ્લોક કચેરી, CDPO કચેરી, રાજ્ય સરકારની અધિકૃત વેબસાઇટ પરથી જઈ અને આ વિશે અલગથી જે છે તે માહિતી મૂકવામાં આવી છે તેને વાંચી લેવી જોઈએ. જય હિન્દ, અસ્તુ.